પેલા દશામાં નવરાત્રિવાળી દસમો અવતાર ધારણ કર્યો છે બેટા તારા ઘરમાં. આ જગતમાં કોઈ ધારણ નહીં કર્યો, કોઈ ધારણ કર્યો દસમું રૂપમાં આવે બેટા. એટલે દુનિયામાં આ દસમું રૂપ પડી બેઠો માતા બધાને ધામ પહોંચી ગયો પૂજાના કરતી માની સેવા પૂજા કરતો. હવે જન્માનું હોય ઉપર મૂક્યો બેટો કોઈ દિવસ આખી ફોનની જરૂર હવે આખી ઉપર મૂક્યો બોલો દશા. હલો, જય દશામાં. જય દશામાં. બપોર ફોન કરે તો ભાઈ બોલો છો? સાગરભાઈ સામાજિક કાર્યકર બોલું છું. બોલો બોલો બોલો. દશામાંનો તમારો વિડીયો મેં જોયો હતો. હા ભલે જોયો સાહેબ, બોલો. શું દશામાંનું શું છે આપણે કયો, જણાવો થોડુંક તમારી માતાજીનું જે કઈ રીતનું છે. એમાં કેવું છે દશામાનું, મારે 2018માં માતાજી મને પ્રસન્ન થયા હતા. એટલે મેં દશામાના વ્રત ચાલુ હતા એ વખત. તમારે? હા, મારે પોતે મારે 30 વર્ષથી દશામાના વ્રત કરું હું. એટલે માતાજી એમ કે મારા કોઠામાં આવી જ ગયા હતા એમ. બરોબર, તમારા કોઠામાં આવ્યા હતા? હા, એટલે મેં માતાજીને કીધું હું મંદિર બનાવું છું, એના સાક્ષી કોણ? એટલે માતાજી એમ કે અત્યારે સૂર્ય ભગવાન છે એ સાક્ષી છે મંદિરના એમ. બરોબર. એટલે કે તમે કંકુનો ચોલ્લો સૂર્ય ભગવાનને કરો એમ. સૂર્ય ભગવાનને તમે કંકુનો સાંડો કર્યો? હા, એટલે કંકુનો ચોલ્લો કર્યો. પછી એ વખત મારી પાસે ફોન હતો, બરોબર? એટલે ડુંગર ઉપરથી ચોલ્લો કર્યો હતો, નીચે જમીન ઉપરથી નહીં થયો એમ. પછી માતાજી એમ કે એવો આભાસ કરાયો કે તમે એનો એક ફોટો પાડો એમ, સૂર્ય ભગવાનનો. માતાજી કીધું ફોટો પાડો? હા, માતાજી આભાસ કરાયો કે એક ફોટો પાડો એમને એમ. ચોલ્લો કર્યો ને એના પછીની વાત છે. ચોલ્લો નો પછી અમે જે ફોટો પાડે ને એવો એના અંદર ફોટો આવી ગયો સૂર્યદેવના અંદર. બરોબર. પછી 2018 થી આજે 8 વર્ષ થયા. કેટલા? 8 વર્ષ. તો 8 વર્ષથી એના અંદર સૂર્યદેવના અંદર એમ કે ચોલ્લાના દર્શન થાય છે, બરોબર? આજે બી એમ. આજે તમે કાલ આવો ને તો બી થાય એમ. હા, બસ એ માતાજીનો એવો પરચો મંદિર બનાવવા બદલે આપેલો એમને. હા, એ પરચો છે. એટલે એમ પરચો ચાલુ છે માતાજીનો એમ કે એમાં જુઠ્ઠું નથી સાહેબ કોઈ. એ તો બરોબર છે, પણ તમારો પરચો ચાલુ છે એટલે માતાજી કઈ રીતનું આમ તમને શું અહીંયા સેવકો તો ઘણા આવતા હશે તમારે? ના, હાલ તો નવું અમારે નહીં આવતું કોઈ સેવક બેવક, ઓછું જ છે બધું. આ તો હમણાં વિડીયો એક દિવસ માતા મેં બનાવ્યો, મેં મૂક્યો એમ. મેં તમારો વિડીયો જોયો, બરોબર? બરોબર. પણ એમાં કહેવાનું શું છે કે તમે માતાજીનો તમે સાંડલો સૂર્યમાં સાંડલો બતાય છે. હા, એ તો કોઈ બી જોઈ શકે. અમારે અમુક પત્રકાર બી આવે, જોવે બી ખરી, દેખે બી ખરી, બરોબર? તમને પર્સન છે ટૂંકમાં? હે? તમને પર્સન છે દશામાં? હા, મને પોતે. તમે મને વિડીયો મોકલો ને, મેં તમારા ધૂણતા વિડીયો જોયો, બરોબર છે? હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું મહુવાથી, અને હું અંધશ્રદ્ધા અભિયાન ચલાવું છું. ભલે ચલાવતા સાહેબ. મારી વાત સાંભળો તમે આવો એમ કહું. તમારું નામ શું છે? સુરેશભાઈ. ક્યાંથી? અંબાજી પાવાગઢ? આબુ અંબાજી. હવે મારું હું તમને કહેવાનું છે કે સૂર્યની પાસે પહોંચવા માટે તમારે કેટલા કિલોમીટરની જરૂર પડે તમને ખબર છે? એટલે પણ સાહેબ હું શું કહું છું, તમે આવો, બરોબર? જોવો તમને જે છે મોબાઈલ હું તમને આપું, તમે તમારા હાથે જોવો ને. હું એમ થોડો કહું છું તમે મોબાઈલમાં ડિસ્પ્લેમાં તમે સાંડલો માંડી જો, એ વસ્તુ યોગ્ય નથી. તમે આજે અત્યારે છે ને ભોળી જનતાને છેતરવાનું કામ છે આ વડીલ. તમે વસ્તુ શું છે કે તમે જો કે મારો નંબર આ છે, તમે સોશિયલ મીડિયામાં કાયદેસર રીતે તમે વિડીયો મૂક્યો છે આ. પણ હું શું કહું સાહેબ, મારી વાત સાંભળો તમે. હું તમારી વાત બધી સાંભળી. મારે તો સાચું કરવું છે. તમે આવશો ને સાચું નું સાચું, ખોટાનું ખોટું થાય. તમારા પોઈન્ટમાં દશામાં આવે છે, બરોબર છે? એમ નહીં, મારી વાત સાંભળો. તમે એમ કીધું દશામાં હું શું કહું, મારી વાત સાંભળો. પેલા ભાઈ, હવે તમે આવા રોંગ ધતિંગ બેન, મારી વાત સાંભળો. તપાસ કરી દઉં ને અત્યારે, દૂધ ને પાણીનું પાણી કરી દઉં ને તમને હું. હા, તો તમે આવો અંબાજી, બરોબર? હવે તમે જે છે, હવે તમારા દશામાં તમને પોઈન્ટમાં આવે છે, બરોબર? તમે એમ કીધું મને સાક્ષાત દશામાં પોઈન્ટમાં આવી ગયા, બરોબર? દશામાં તો તમે દશામાં પોઈન્ટમાં આવ્યા હોય તો તમે મારો ફોન આધાર કાર્ડ નંબર તમને યાદ છે? દશામાં પૂછો તો. એ સાહેબ એવું બધું ના હોય. સંજોગ બની ગયો, ફોન ને કેમ ખબર પડે દશામાં? હું શું કહું, સંજોગ ફળ એવો આવે, સમય પ્રમાણે કામ થાય. પણ સમય ક્યારે? સમય અત્યારે લાવો, હાલો દશામાં તો બેવી કહેવાય ને, જાગ એનો સમય આવે દશામાં ની હાંડડી આવે કે દશામાં એમ નામ આવે તમને? હાંડડી હોતા આવે. હું શું કહું છું, એ માનો ખાલી આભાસ જ હોય બધો.
એલા ભાઈ આ માનો બધું આભાર ઢોંગ ધતિંગ છે, તમે રાવાજો આ બધું ભોળી જનતાને છેતરવાનું રાવાજો. એટલે આવા ઘણા ભૂવા છે સાહેબ, ને માતાજીના નામે છેતરવાના ધંધા કરે છે અને તમે આવો કેટલાય હજાર સાહેબ, પેક હું થઈ એમ ગયા કહું છે છું. અને હું અહીંયા આવી તમે તમે મને આવો. હું હેલે મારી દેહો. હું તો કશું નાખું, તમને બતાવું જે છે મારી પાસે તમે હું કશું મને નહીં એમ. બતાવજો. તમે ચાલવાના હે ચોલ્લો બતાવું તમને, એની જાંચ કરો તમે એમ. એટલે ફોનમાં તમે મને સાઈડલો માંડીને બતાવી દો, એટલે ફોનમાં તમે ડિસ્પ્લે પર સાઈડલો માંડી સૂર્ય પાસે પોગવું તમને ખબર છે. તમે અહીંયા અત્યારે છે ને ઉનાળામાં તમે આટો મારો ને બહાર તોય તમે બળી જાવ, તો સૂર્ય પાસે પોગવું કેટલી વાત છે તમને ખબર છે? કવડી મોટી વાત છે ઈ. એ તો સાચી વાત છે સાહેબ હા, તો તમારી. સૂર્ય પાસે તમે જો કે ડુંગર ઉપર એમ તમે નહીં જો સાહેબ. ડુંગર ઉપર તમે આ સૂર્ય પાસે માતાજી પોગી બી- જાવ. એમ નહીં. મારી વાત આ સાંભળો માતાજી તમે. બી- મારી વાત એમને સાંભળો તમે. મારી વાત સાંભળો ભાઈ સુરેશભાઈ, એમ કહું છું તમને હું. તમે આવો ને એક દિવસ ખાલી એમને ખાલી અરે આપણે કશું કરવું આવીને નથી. તમે તમને આવીને તમે હું મને તમને- હેલે મારી દેવો જોજો તમે. એવું છે અમારે કોઈ પબ્લિક પણ નહીં આપતી, માતાજી અમે તો તમારા પોતે સેવા પેટમાં પૂજા આવતા કરીએ હોય, છીએ. તમારા પેટમાં માતાજી આવતા હોય તો માતાજીનું કપાળ આગમાં છે અને પગ પાતાળમાં છે, તો એ માતાજી તમારું પેટ ફાડી ન નાખે, હું એમ કહું છું. હું શું કહું સાહેબ? હા, તો ખોટે આપણે ખોટા માતાજીના નામે આવા નીકળા લઈને ફરોમાં ભાઈ, અને ખોટા ખોટી ભોળી જનતામાં ક્ષેત્રોમાં, અને આ છે ને ખોટું એક અંધશ્રદ્ધામાં તમે ગાળોમાં, આમાં તમારી પર એફઆઈઆર થાય ના, સાચી વાત અને છે. એફઆઈઆર થાય તમે તમારી જેલમાં વાત જાઓ. એમ નહીં, તમે તમારી આમાં જેલમાં જાઓ મર્યાદા છો. તમને શું તમારી મર્યાદા હું રાખું, તમે સાચું બોલો, કોઈ તમે ખોટા નથી એમ કહું છું હું. તમે સાચા છો તમારી જગ્યા ઉપર. હું સાચો જ છું, હું તમને એ જ કહું છું, તમારે આમાં એફઆઈઆર થાય તમારી ઉપર જેલમાં જવાનું થાય તમારે. તમે જોવો પછી મને કહેજો, આપણે બધું અરે બંધ ભાઈ, કરી આ દઈએ બધા જ બાપુ. આકુમીના ધંધા કહેવાય, આ બધા નાલાયક ને વેડા ધંધા ના, કહેવાય. હું તો આમાં- સાહેબ આમાં દેખો વિડીયો તમે હું સુરેશભાઈ છે ને, કોઈ વિડીયો એમને કોઈ વિડીયો હું મૂકતો બી નથી. મારી વાત સાંભળો, એક મેં માતાજીનો બનાવ્યો ને મારે રોજ મોબાઈલમાં દર્શન થાય ને એટલે મૂક્યો તો મેં. આમ તો અમારે 8-10 વર્ષથી છે, કોઈ દિવસ અમારો વિડીયો ના આવે ભાઈ. પણ હાલો હવે એક વાત કરો, તમને દિશામાં પ્રગટ થયા છે બરોબર, તો તમે એક એ કામ કરો. 2018 ની વાત છે બાપુ, હા, કોરોનાની વાત તો છે. અત્યારે માતાજી ક્યાં ગયા? કેમ? એ તો પણ સમય હોય ને બાપુ. તો માતાજીનો સમય લે 5 વર્ષ રહે માતાજી, 2 વર્ષ રહે પછી વયા જાય. એ એવું જ થાય ને, એ વખત રહ્યા હતા માતાજી. હા. પછી તો માતાજી બે મંદિરનું બે કીધું, વર્ષ નાનું માતાજી મંદિર. રહી. ના, અમે મંદિર બી બનાવ્યું એટલે છે બાપુ. માતાજીનું કઈ એવું શું કશું કઈ કોન્ટેક્ટ બેઝ હોય માતાજીનો? ના ના, એવું કશું નહીં. આ તો હવે સમય દેખો, હવે આપણે કોઈ અમર તો નથી, આપણે બી મરી જ જવાના છીએ. એ એલા શક્તિ ભાઈ, અમર છે. તમે સમજતા નથી આખી વાત. તમે આ બધું અંધશ્રદ્ધા છે, આમાં કઈ છે નહીં સુરેશભાઈ. હું તમને ગુજરાતીમાં કહું છું કે તમે આ બધું છે ને વિડીયો મૂકવાનું બંધ કરી દેજો, કેમ કે તમારી ઉપર એફઆઈઆર થાય તો તમે જેલમાં જાઓ. હું તમને એમ કહું છું. અલે શું એક કાર્યકરની ભાષા તરીકે કહું છું, બાકી મને એમાં કાંઈ દેખો, વાંધો નથી. મારી વાત સાહેબ જેલમાં જવા જેવું નથી. મારી પાસે ફોન છે, હું ફોન તમને બતાવું. પણ તમે મને ફોટા નાખ્યા બરોબર છે? હેલો, હા, તમે મને ફોટા નાખ્યા છે બરોબર છે? તો એ ફોટામાં તમે હું સૂર્યને સાંડલો કરી શકો, તમે મને બતાવી શકો લાઈવમાં? હા, લાઈ ચોલ્લો ના થાય, એના અંદર છે ચોલ્લો, એ દેખાય તમને. હા, એ તો તમે ગમે ઈ તમે એડિટિંગ કરીને બતાવી દો બરોબર છે? એ એ વસ્તુ તો તમે થોડી. એડિટિંગ હોય તો તમે દુકાનમાં લઈ શકો ને, તમે દુકાનવાળાને અરે પૂછી શકો ને ભાઈ, તમે. એ વસ્તુ માતાજી એમ કાંઈ વાત છે થોડા એમ. સાંડલા સૂર્યને સાંડલા થાય જ ખરા જાય. વાતો કેવી કરો એમ તમે? નહીં કરતા જ્યાં સાહેબ, પાસે તમે જાવ તો શું તમે કહો છો? બળી ભસ્મ થઈ જાવ આપણે- ભલામણા. અહીંથી તમે એમને 100 આપણે કિલોમીટર ઉપર જાવ ને તોય તમારું શરીર એ તો આખું બળવા મળે. એ તો હવે માતાજીનો ભાવ લઈને બેઠા હોય, જેનું દીવો ચાલુ હોય તો થોડું ઘણું પેલું હોય સાહેબ, કોઈ ધૂણવાનું ના હોય. એલા ભાઈ, તો તમે વિડીયો તો નાખ્યો છે મારામાં ધૂણો ઈ. એ તો આવ્યો. હું શું કહું છું, અમારે હું તો તમને દેખો એમ કહું છું, સાહેબ, આ વસ્તુ છે ને તમે માતાજીના નામે પૂજા કરો, સેવા કરો. અમે ના કરીએ સાહેબ. તમે દેખો, હું શું કહું, તમારે આવવું હોય તો આવી શકશો, પણ હવે વિડીયો અમે ના મૂકીએ, બરોબર? હા, એટલે મારું બરોબર? કહેવાનું એમ બસ છે સીધી વાત. તમે ના, તમે આવો, દેખો હું પ્રેમથી મારી કહું વાત સાહેબ, સુરેશભાઈ, તમારે આવવું હોય તો મારી આવી વાત શકો છો. સાંભળો તમે. વિડીયો ના મૂકીએ, આ તો માતાજીનું છે. એલા ભાઈ, મોટા ભાઈ તમને કહું છું, મારી કોઈ વાત સાંભળો તમે. હું માતાજીનું. હા, બોલો બોલો. એક વાત સાંભળો ટૂંકમાં, તમે છે ને માતાજીનું ભલે પગે લાગો, તમે આસ્થા છે તમારી, ના, મને વાંધો નથી બરોબર છે, સાચી પણ વાત, કહેવાનો સાચી વાત, મતલબ મારી સાચી વાત તો સાંભળો. તમે એમને તમે વાતો કરવામાં તમારી આસ્થા છે, તમારી શ્રદ્ધાનું કેન્દ્ર છે, ના, મને ના, કઈ ના, વાંધો ના. નથી. તમને પણ મારું કહેવાનું દેખો, એમ છે કે તમને સીધી સલાહ એ આપું છું કે માતાજીના નામે તમે જે આ કરો છો ને એમાં તમે કાયદાકીય રીતે તમે જેલમાં જાઓ તો તમને જામીન નહીં મળે. મારું એમ કહેવાનું. ઠીક છે, હાલો, જય ભીમ. હા, કોઈ જય દશામાં સાહેબ, એ તો ના કરીએ, પણ આવજો કોક દિવસ એમ. ઓકે, જય ભીમ, હાલો. હા, જય દશામાં.